This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। આસારામના અનુયાયીઓની ગુંડાગર્દી, ઉત્તરાયણ પાસે સૂર્યનગરી અને શતાબ્દી ટ્રેનો રોકી, પોલીસ મૂક પ્રેક્ષક બની જોતી રહી। વિકરાળ ટ્રાફિક સમસ્યાના હલ સમાન બીઆરટીએસ ક્યારે શરૂ થાય તેના પર સૌની નજર। સ્થાયીએ વધુ એક વખત સાઇટ મુલાકાત લઈ એપ્રિલ 14 સુધીમાં ચાલુ કરવાની આપી ખાતરી। અંકલેશ્વરના જૈન દેરાસરોમાં તસ્કરો તરખાટ, આશરે 25 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર। ઇન્ટક અરજીની મુદત પૂરી થયા બાદ શહેરમાં ચાલી રહેલો ડિમોલિશનનો ધમધમાટ। કતારગામમાં રસ્તા પર તણાયેલી દુકાનો તો ઉધનામાં ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન કરતી પોલીસ। અને શ્રાવણના છેલ્લા સોમવારે શિવ ભક્તોની અનોખી ભક્તિ, પગપાળા તો પગપાળા, હવે ભક્તો સ્કેટિંગથી યાત્રા કરી રીઝવે છે ભોળા શંભુને। જોધપુર પોલીસે આસારામની ધરપકડ કરતા તેના સાધકો નિત નવા પેંતરા કરી વિરોધ પ્રદર્શન કરે છે। આસારામ પર ઉછળતા સાધકોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે। પહેલા મીડિયા પર અને પછી પોલીસ પર હુમલો કરી પોતાની કાયરતા બતાવી દીધી। ત્યારે આજે આવા જ કેટલાક સાધકોએ ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર 2 એક્સપ્રેસ ટ્રેનને અટકાવી દેતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। જોધપુર પોલીસે આસારામને ઇન્દોર તેના આશ્રમમાંથી ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ તેને દિલ્હી અને દિલ્હીથી જોધપુર લઈ જવાયા હતા, જ્યાં પોલીસે આસારામની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આસારામની ધરપકડ થતાની સાથે જ તેના સાધકોની ગુંડાગર્દી વધી ગઈ હતી। પ્રથમ તો આસારામને પેપરો અને ચેનલોમાં ચડાવનારા મીડિયા પર હુમલો કર્યો અને પોતાની મર્દાનગી બતાવી હતી। આટલેથી જ વાત અટકી નથી। આસારામના ગુંડાઓએ પોલીસ પર પણ પથ્થરમારો કરાવી હુમલો કર્યો હતો, પરંતુ પોલીસ પણ પીછેહટ કરી ન હતી। આસારામના સાધકોની દાદાગીરી એટલી હદે વધી રહી છે કે ત્યારે આ જ સાધકોની ભાઈગીરી આજે સુરતમાં પણ દેખાઈ આવી હતી। સાધકોના વેશમાં આસારામના ગુંડાઓ ઉત્તરાયણ ખાતે ઉમટી પડ્યા હતા। 300 થી વધુના ટોળાએ લાલ ઝંડી બતાવી સૌપ્રથમ સૂર્યનગરી એક્સપ્રેસને અટકાવી હતી। ત્યારબાદ ત્યાંથી પસાર થતી શતાબ્દી એક્સપ્રેસને પણ અટકાવી દીધી। એક સાથે 2 એક્સપ્રેસને અટકાવ્યાની જાણ થતાં જ રેલવે પોલીસ તથા રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। ઉત્તરાયણ પાસે ટ્રેક જામ થઈ જતા સુરત રેલવે સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસને પણ અટકાવી દેવાઈ હતી, જેના કારણે ભારે ધમાલ મચી જવા પામી હતી। રેલવે પોલીસ, આરપીએફના જવાનો તથા સિટીનો પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સાધકો ભાગ્યા હતા। આવા પેંતરાઓ કરી આસારામના સાધકો આખરે શું સાબિત કરવા માંગે છે? શું સાધકો એવું માને છે કે આસારામ નિર્દોષ છે? શું આ ખરેખર આસારામના સાધકો જ હતા કે પછી સાધકોના વેશમાં ગુંડા? આવા તો કેટલાય સવાલો ઊભા થાય છે। આ બનાવની ગંભીર નોંધ લઈ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં વિકરાળ બનતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા બીઆરટીએસનો વિકલ્પ વિચારવામાં આવ્યો છે। જો કે છેલ્લા કેટલાય વર્ષોથી તૈયાર થતો આ પ્રોજેક્ટ હજુ સુધી ચાલુ ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આવા સંજોગોમાં મનપાની સ્થાયી સમિતિએ સોમવારે બીઆરટીએસ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી। છેલ્લા 2.5 વર્ષ કરતાં વધુ સમયથી ખાતમુહૂર્ત થયેલા બીઆરટીએસ પ્રોજેક્ટને લીલી ઝંડી ક્યારે મળશે તે શહેરીજનો માટે ચર્ચાનો વિષય બન્યો છે।
કારણ કે વારંવાર BRTS પ્રોજેક્ટની શરૂ થવાની તારીખો લંબાતી જાય છે. આ લંબાતા જતા પ્રોજેક્ટની સોમવારે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ અધિકારીઓ સાથે મળીને રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટમાં અડચણરૂપ બાબતો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સુરતની વસ્તીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક સમસ્યા હલ થાય એટલા માટે આ BRTSનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કુલ હાલમાં 2 ફેઝની અંદર કામગીરી જે ચાલી રહી છે એ સંદર્ભે સ્થાયી સમિતિની અંદર થયેલી ચર્ચાના સંદર્ભમાં આજે અમારી સ્થાયી સમિતિની કમિટી દ્વારા અને અધિકારીઓ આ 2 ફેઝની અંદર જે કામગીરી ચાલી રહી છે એનું જાત નિરીક્ષણ કરવા માટે અમે આજે નીકળ્યા છે. શરૂઆતમાં ડુમસ રિસોર્ટથી શરૂ કરીને હાલમાં આજે ટૂંક સમયમાં જ્યારે આ રૂટ શરૂ કરવાના છે એ સંદર્ભે જે કંઈક BRTSના સંલગ્ન રસ્તાની બાબત હોય, જમીન સંપાદનની બાબત હોય કે વૃક્ષોના ટ્રાન્સપ્લેશનની બાબત હોય, આ તમામ બાબતોનું ઝીણવટપૂર્વક અમે અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું છે. એમાં કેટલી બાબતો અધિકારી કક્ષાએ એટલે તંત્ર દ્વારા એ કાર્યરત છે, કેટલામાં કયા કયા પ્રશ્નો ઊભા થઈ શકે એમ છે એની પણ છણાવટ કરી છે. અને જ્યારે ટૂંકમાં આ રૂટ શરૂ કરવા જઈ રહ્યા છે તો એનું આગોતરું પ્લાનિંગ શું છે, હાલમાં કઈ પરિસ્થિતિ છે, કારણ કે લગભગ અમે 10-15 દિવસની અંદર જ્યારે BRTSની 5 બસની અહીંયા ટ્રાયલ બેઝ પર મૂકવાના છે ત્યારે આ કામગીરીને જાત નિરીક્ષણ માટે નીકળ્યા છે. અને આ રૂટ પછી સરથાણા સુધી અમે આજે આખો BRTSના સંદર્ભમાં રૂટ જોઈશું. સુરત શહેરમાં ટ્રાફિકના ભારને હળવું કરવા મનપા તંત્ર દ્વારા BRTSનો સહારો લેવાયો છે. BRTS ચાલુ થયા બાદ અને કેટલો ફાયદો થશે તે તો આવનાર સમય બતાવશે, પરંતુ એક સાથે 3 ફેઝમાં BRTS પ્રોજેક્ટનું કામ ચાલુ કરનાર મનપા તંત્ર પહેલા ચરણનો BRTS રૂટ વહેલી તકે ચાલુ કરે તેવી શહેરીજનોની માંગણી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. અંકલેશ્વરના પંચાયતી બજારના જૈન દેરાસરમાં ત્રાટકેલા તસ્કરો લાખોના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આશરે ₹15 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરની પંચાયતી બજારમાં આવેલ જૈન દેરાસરમાં તસ્કરો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના તેમજ જૂના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. દરમિયાન સવારે પૂજારી આવતા તેણે જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા જ દેરાસરના ટ્રસ્ટીઓને જાણ કરતા પ્રમુખ દિલીપ ચોકસી સહિતના ટ્રસ્ટીઓએ દોડી આવી શહેર પોલીસ મથકમાં જાણ કરતા PI VN યાદવ સ્ટાફ સાથે દોડી આવી તપાસ આરંભી હતી. દેરાસરના પ્રમુખ દિલીપ ચોકસીએ ₹15 લાખ ઉપરાંતના દાગીના અને આભૂષણોની ચોરી અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લીધી હતી. અમારા જૈન દેરાસરમાં ચોરી થઈ આજે સવારે, વહેલી સવારે એટલે 6 વાગે મને ફોન આવ્યો દેરાસરમાંથી કે ભાઈ આપણા દેરાસરમાં ચોરી થઈ છે ને તમે આવી જાઓ. ચોરીની અંદર અમારા વર્ષો પુરાના આભૂષણો ગયા છે, મુગટ ગયા છે, કળશ ગયા છે, મહાવીર સ્વામી ભગવાનનો સુપન ગયા છે, સોનાની 2 ચેન ગઈ છે, એક પેન્ડલ છે, એક સોનાનો મુગટ છે ઘંટાકરણ દાદાનો. આશરે હાલની બજાર પેરિટીએ જોવા જાય તો કિંમત લગભગ 23 થી 25 લાખ જેવી થાય હાલની બજાર કિંમતે. હા, પોલીસ ફરિયાદ અમે લખાવી છે. ઇમ્પેક્ટ ફીની અરજી બાદની ડિમોલિશનની સોમવારની કામગીરીમાં મનપાના ઉધના ઝોને પણ ઝૂંપડાઓના ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના શહેર વિકાસ તથા દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા સોમવારે ઉધના વિસ્તારમાં આવેલ ખાડી કિનારાની ઝૂંપડપટ્ટીઓના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઝોન દ્વારા અહીંની ભીમશક્તિનગર વિભાગ 2 નામક ઝૂંપડપટ્ટી તોડી પાડવાની શરૂઆત કરાઈ હતી. મનપા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અહીંના લગભગ 175 જેટલા ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક આવાસો ફાળવી દેવાયા હોવાથી આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમવારે શરૂ કરાયેલી આ કામગીરી આગામી 2 થી 3 દિવસ સુધી ચાલશે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરાયેલી આ કામગીરીમાં
કોઈ વિઘ્ન ન આવતા મનપાના અધિકારીઓને રાહત થઈ છે અને આગામી ટૂંક સમયમાં ભીમ શક્તિનગર વિભાગ 1ની ઝૂંપડપટ્ટીઓનું પણ ડિમોલિશન કરવામાં આવનાર છે. ઇમ્પેક્ટ ફી હેઠળની અરજી કરવાની છેલ્લી તારીખ પૂરી થતાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સોમવારે કતારગામ ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના શહેર વિકાસ તથા દબાણ વિભાગ દ્વારા સોમવારે કતારગામમાં આવેલા રાશિ સર્કલ નજીક લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર રસ્તા પર તણાઈ બંધાયેલા બાંધકામો અને દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી સોસાયટીના રોડ તરફના મકાનધારકોએ રસ્તા પર દબાણો કરી અહીં ગેરકાયદેસર દુકાનો તાણી બાંધી હતી. આ દુકાનો વારંવારની નોટિસો છતાં દૂર ન કરાઈ હોવાને કારણે મનપાએ સોમવારે ડિમોલિશન હાથ ધર્યું હતું. જોકે આ કામગીરી દરમિયાન આ દુકાનો અને બાંધકામો હિત ધરાવતા ઈસમોએ કામગીરીમાં ખલેલ પાડવાની કોશિશ કરી હતી, પરંતુ ઝોન દ્વારા પોલીસની સહાય લેવાતા પોલીસે વિઘ્ન કરનારાઓને દબોચી લીધા હતા. મનપા સ્ટાફ, પોલીસ કર્મચારીઓ સાથે સ્થાનિકોના ઘર્ષણ વચ્ચે અટવાયેલી કામગીરી ઝોનના ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરી ચાલુ કરાવી પડી હતી. આ કામગીરી દરમિયાન હિત ધરાવનારા શખ્સો દ્વારા બેભાન થવાનું નાટક પણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ અને મનપા સ્ટાફની લાલ આંખ જોઈ તેઓએ ખસી જવાનો વખત આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહાત્મ્ય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ સમય એટલે પવિત્ર શ્રાવણ માસ. આમ તો સંપૂર્ણ શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની આરાધના અને ઉપાસના થાય છે, પરંતુ શ્રાવણના સોમવારને અતિ પાવન ગણવામાં આવે છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી શિવને રીઝવવા માટે શિવાલયમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દેવાધિદેવ મહાદેવને રીઝવવા પૂજન અર્ચન માટે શ્રાવણ મહિનાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્કંદો પુરાણોમાં શ્રાવણ માસ અને તેમાંય સોમવારે ભોળાનાથની પૂજાનું વિશેષ મહાત્મ્ય વર્ણવાયું છે. શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે. શહેરના શિવ મંદિરો વહેલી સવારથી જ શિવ ભક્તોથી ઉભરાઈ ગયા હતા. અંતિમ શ્રાવણીયા સોમવારને લઈને કતારગામના કંતારેશ્વર મહાદેવ, કાપોદ્રા સિદ્ધ કુટીર, ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ, બરબોધન પાસે તેનેશ્વર મહાદેવ, અડાજણના ગંગેશ્વર મહાદેવ, અઠવા લાઇન્સના ઈચ્છાનાથ મહાદેવ, રૂંઢનાથ મહાદેવ, દુધાળા શેરીમાં આવેલ દુધેશ્વર મહાદેવ, હરિપુરાના વલ્લભેશ્વર મહાદેવ, બેગમપુરાના ત્ર્યંબકેશ્વર મહાદેવ, અશ્વિનીકુમાર રોડ પર વૈદ્યનાથ મહાદેવ સહિતના શિવાલયો, શિવ મંદિરોમાં પૂજા અર્ચના, આરતી, લઘુરુદ્ર, મહારુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે શિવ ભક્તો બીલીપત્ર, પંચામૃત કે જળનો અભિષેક કરતા હોય છે, તો કેટલાક ભક્તો પગપાળા ચાલતા શિવજીના મંદિરે જતા હોય છે. ત્યારે સુરતના વાડી ફળિયાના કેટલાક સાહસિક યુવા ભક્તો સ્કેટિંગ કરીને સુરતથી 35 કિલોમીટર દૂર આવેલા સિદ્ધનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. શ્રાવણ માસમાં ભગવાન શિવજીના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને એમાં પણ શ્રાવણ માસના સોમવારે તો જાણે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. આ ભક્તો ભોળા શિવજીને રીઝવવા માટે અભિષેક કરે છે, તો કેટલાક ભક્તો ભજન કીર્તન કરીને શંકર ભગવાનને આરાધે છે, તો શારીરિક રીતે સ્વસ્થ હોય તેવા ભક્તો પદયાત્રા કરીને પણ શિવજીના મંદિરોમાં જતા હોય છે. ત્યારે સુરતની વાડી ફળિયામાં રહેતા કેટલાક સાહસિક શિવ ભક્તોએ સુરતથી સિદ્ધનાથ મહાદેવની 35 કિલોમીટરની યાત્રા સ્કેટિંગ કરીને પૂર્ણ કરી હતી. છેલ્લા 5 વર્ષથી આ સાહસિક યુવકો આ રીતે દર શ્રાવણ મહિનામાં આ સ્કેટિંગ યાત્રા કરીને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા જાય છે. સ્વાભાવિક રીતે ભક્તો પોતાના વ્હીકલ પર કે પગપાળા સિદ્ધનાથ મહાદેવના દર્શને જતા હોય છે. ત્યારે લોકોમાં સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતતા આવે અને સ્કેટિંગમાં લોકો રસ લેતા થાય અને એમાં જોડાય તેવા આશયથી આ યુવાનો છેલ્લા 5 વર્ષથી આ રીતે સિદ્ધનાથ મહાદેવજીના દર્શને જાય છે. આ સ્કેટિંગ યાત્રામાં આ યુવકોને કેવા અનુભવો થાય છે તેની વાત યુવકોએ હિન્દ ટીવીને કરી હતી. તો આવો સાંભળીએ આ સ્કેટિંગ કરનારા શિવ ભક્તોની શિવ યાત્રા કેવી રહી. આ યાત્રા અમે સિદ્ધનાથ માટે નીકળેલા છે. કેટલા લોકો છે ને કઈ રીતે જાવ છો? અમારી સાથે 15 થી 20 લોકો છે, છોકરાઓ અને કોચિસો છે 15-20, અને અમે સ્કેટિંગ ઉપર જ જઈએ છીએ. અમારા અહીંયા સુરતથી સિદ્ધનાથ 35 કિલોમીટર જેવું છે. અમે સ્કેટિંગ ઉપર જ જઈએ છીએ. કેવી મુશ્કેલીઓ પડે છે? એમાં રસ્તામાં થોડા ખરાબ રસ્તા હોય તો થોડી ઘણી તકલીફ પડે છે. થોડું સ્લો કરી નાખવું પડે, અમારે થોડો રેસ લેવું પડે, અને સાથે મહાદેવજી એટલે અમને આશાએ અમે નીકળી જઈએ છીએ.
કઈ રીતે પ્રેરણા મળી સ્કેટિંગ પર જવાની? સ્કેટિંગ પર જવાની પ્રેરણા એ રીતે મળી કે બધા ચાલીને જાય છે, ગાડી પર જાય છે, તો અમે સ્કેટિંગ ઉપર જઈએ છીએ અને અમારી ફિલ્ડ સ્કેટની છે એટલે અમે સ્કેટિંગ ઉપર જઈએ છીએ. ખાસ કરીએ છીએ કે રોડ ઉપર સ્કેટિંગ કરીને અમે લોકો જઈએ છીએ, જેથી લોકોને મોટિવેટ મળે અને લોકોની જાગૃતતા આવે લોકોની વચ્ચે. હાલ જ્યાં રોડ પર સ્કેટ કરીને જતા હતા લોકો જોતા હતા, લોકો શું કરતા હતા રસ્તા પર? લોકોને એ વસ્તુ લોકોને જોઈતી બહુ જ એક્સાઇટમેન્ટ મળે છે. અમે લોકો સ્કેટિંગ કરતા 5 વર્ષથી જઈએ છીએ, તો અમે જ્યારે લોકોની બાજુમાંથી નીકળીએ તો લોકો પાછળથી લોકો જોર જોરમાંથી બૂમ પાડે છે, એ સ્કેટિંગ એટલે આ તો જો. એટલે લોકોને બી આ વસ્તુ જાગૃત થાય છે. ઘણા લોકો આ વસ્તુને જોઈને એકદમ ચોંકી જાય છે કે આ શું છે એમ. બસ એ જ અમારી મન છે કે ચલો ભાઈ લોકોમાં પ્રમોટ કરીએ અમે લોકો સ્કેટિંગને અને આગળ વધાવીએ ફિલ્ડને. સુરતથી 35 કિલોમીટર દૂર આવેલા અતિ પાવન એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરનો મહિમા પણ અનેરો છે. ત્યારે સુરતના આ યુવકોએ કંઈક અલગ જ રીતે શિવજીમાં રહેલી શ્રદ્ધાને પોતાનામાં રહેલા કૌશલ્યરૂપી પુષ્પ અર્પણ કરીને શિવભક્તિ કરી હતી. ભગવાન ભોળાનાથમાં રહેલી પોતાની અનન્ય શ્રદ્ધા અને ભાવ જ આ યુવકોમાં આવી સાહસ કરવાની શક્તિ આપે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પવિત્ર શ્રાવણ માસનો આ છેલ્લો સોમવાર છે ત્યારે શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. શ્રાવણ માસના સોમવારના પાવનકારી મહાત્મ્યને સમજીને કેટલાક લોકો પગપાળા પણ શિવજીના મંદિરે જતા હોય છે. સુરતથી 35 કિલોમીટર દૂર આવેલા સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા પણ શ્રદ્ધાળુઓએ રવિવારની રાતથી જ પગપાળા યાત્રા શરૂ કરી દીધી હતી. લોકો ખૂબ જ ભાવથી ભગવાનના નામની જયઘોષ બોલાવતા પગપાળા કરતા નજરે પડી રહ્યા હતા. તો કેટલાક ભક્તો તાપી નદીના પવિત્ર નિર્મળ જળને પણ કળશમાં લઈ જતા હતા. શ્રાવણના છેલ્લા સોમવારે આ જળનો સિદ્ધનાથ મહાદેવ પર અભિષેક કરીને પોતાની શ્રદ્ધા ભક્તિ શિવજીને અર્પણ કરી હતી. સિદ્ધનાથ મહાદેવના દર્શને નીકળેલા આ ભક્તો ભારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફળફળાદી વિતરણનો એક કાર્યક્રમ રવિવારની રાતે પાલનપુર પાટિયા ખાતે રાખ્યો હતો, જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. માંડવી તાલુકાના બોધાન ગામ નજીક ધનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તાપી પુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ હોવાની ચર્ચા પણ છે. આ મંદિરને અડીને આવેલા પીપળાના ઝાડથી મંદિરને આજ પર્યંત કોઈ હાનિ પહોંચી નથી. ખૂબ જ મહત્વ ધરાવતા ધનેશ્વર મહાદેવના આ મંદિરમાં શ્રાવણ માસના આખરી સોમવાર નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તાપી પુરાણમાં જેનો ઉલ્લેખ હોવાનું ભક્તજનો દ્વારા થઈ રહેલા દાવા સાથે ધનેશ્વર મંદિરનું મહાત્મ્ય દિન પ્રતિદિન વધી રહ્યું છે. આખા વર્ષ દરમિયાન દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં શ્રાવણ માસ દરમિયાન વધારો જોવા મળે છે. બોધાન ગામના સ્થાનિક અગ્રણીઓને પૂછતા આ મંદિર પાંડવોના વખતનું હોવાનું જણાવ્યું હતું. મહાદેવ તરીકે પ્રખ્યાત છે, જે તાપી પુરાણમાં એનો ઉલ્લેખ છે ને તાપી કાંઠે આ મંદિર આવેલ છે, જે પાંડવો વખતથી ચાલતું આવેલ છે, જેની સ્થાપના પાંડવો વખતમાં કૃષ્ણ ભગવાન અને પાંડવોથી થતી આવેલ છે ને જે વર્ષોથી એમની પૂજા પણ મહાદેવની પૂજા થતી આવેલી છે. આ મંદિરનો મહાત્મ્ય વિશે જણાવીએ તો તાપી પુરાણમાં ઉલ્લેખ છે તે પ્રમાણે ભગવાન ધન્વંતરી અહીંયા પ્રગટ થયેલા અને અનેક લોકોના દુઃખ દૂર કરવા માટે અહીંયા પ્રગટ થયા હતા. જે તાપી પુરાણમાં ઉલ્લેખ છે એ પ્રમાણે ભગવાન ધન્વંતરી આપણા તાપીમાના પુત્ર અશ્વિની કુમારની છોકરી તેમનું દુઃખ દૂર કરવા માટે અહીંયા પ્રગટ થયા હતા અને એમને કોળની બીમારી જે હતી એ કોળની બીમારી દૂર કરી હતી. એ રીતનું મહાત્મ્ય છે આની અંદર. અને વર્ષોથી અહીંયા દર સોમવારે શ્રાવણના સોમવારે મહાપ્રસાદીનું આયોજન થાય છે અને શિવરાત્રિમાં ખૂબ મોટો ભંડારો થાય છે અને ખૂબ ભજન સત્સંગનો પ્રોગ્રામો થાય છે. આવા પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરે હાલમાં દર સોમવારના ભંડારાનું આયોજન સ્થાનિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવે છે. આવા અંતરિયાળ વિસ્તારના મંદિરે ભક્તજનોની ભીડમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક અગ્રણીઓ આવા પૌરાણિક મંદિરનો યાત્રાધામમાં સમાવેશ કરી વિકાસ કરાય એવી આશા સેવી રહ્યા છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંતી ગામની ગ્રામ પંચાયત હસ્તકની જમીન પર થતી ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ત્રાસી ગયેલા ગ્રામજનો દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને દાંતી ગામની ગ્રામ પંચાયત બરખાસ્ત કરવા પગલાં લેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેતી ખનન, તળાવ ખોદવા, માટી ચોરી, ગેરકાયદેસર બાંધકામ સહિતના પૂરબહારમાં ચાલતા ધંધાઓમાં અવ્વલ દરજ્જો ધરાવતા નવસારી જિલ્લાના જલાલપોર વિધાનસભા વિસ્તારમાં ઉભરાટના દરિયા કિનારે આવેલા દાંતી ગામના રહીશો પણ બાકાત રહ્યા નથી. દાંતી ગામના પંચાયત હસ્તકની જમીનમાં માટી ખનન કરતા માફિયાઓ
અને બોરવેલથી મોટા પ્રમાણમાં જમીનનું પાણી ખેંચતા ટાટા કંપનીના સંચાલકોથી ત્રાસી જઈને અનેક વખત ગામના સરપંચ અને ઉપસરપંચને આ સમસ્યા દૂર કરવા બાબતે રજૂઆત કર્યા બાદ અને ગ્રામસભા બોલાવી આ પ્રશ્નનો નિકાલ કરવા બાબતે પણ રજૂઆત કર્યા બાદ કોઈ પણ પગલાં ન લેવાતા છેવટે હારી થાકીને તમામ ગ્રામજનો નવસારી જિલ્લા કલેક્ટર ડૉક્ટર સંધ્યા ભુલ્લરને મળ્યા હતા અને આવેદનપત્ર આપી આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. આજે દરિયા કિનારે રેતી ખનન થઈ રહ્યું છે અને તે પણ 100 મીટરની અંદર. છતાં આ તમામ વહીવટતંત્રો, પછી એ કલેક્ટરાલય હોય, જિલ્લા પંચાયત હોય, જીઓલોજી હોય, એ તમામ તંત્રો ઊંઘી રહ્યા છે. એટલે એનો અર્થ એવો થાય કે સીધો એ 100 મીટરમાં જે રેતી ખનન થઈ રહી છે એને મદદ કરી રહ્યા છે, એ સીધો પ્રશ્ન છે. ત્યારે પર્યાવરણવાદી તરીકે અમે આ ચલાવી શકીશું નહીં અને જો આ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો અમારે જલદ આંદોલન કરવું પડશે અને એ રેતી ખનન બંધ કરાવવું પડશે. નહીતર અમે આજે દ્વારકાની જેમ નવસારી નગરી પણ પાણીમાં સમાઈ જશે અને પર્યાવરણમાં જે નુકસાન છે, ગ્લોબલ વોર્મિંગ છે, એનો ભોગ. જલાલપુર વિધાનસભા મત વિસ્તારના લોકો છેલ્લા 10 વર્ષથી ઘણી સમસ્યાઓથી ત્રસ્ત છે. ત્યારે આ વિસ્તારના રાજકીય આકાઓના આશીર્વાદ થકી દરેક ગામોના તળાવો ખોદવા, રેતી ખનન કરવું, ગેરકાયદેસર બાંધકામો કરવા, ગેરકાયદેસર ઝીંગાના તળાવ ઊભા કરવા, ગેરકાયદેસર મીઠાના અગરો ઊભા કરવા અને ગુંડા તત્વો અને નામચીન હિસ્ટ્રી શીટરો ટોળકીના સથવારે ગમે ત્યાં મારામારી કરી દહેશત ઊભી કરવાના તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે બિનસત્તાવાર માહિતી મુજબ આ તમામ ધંધાઓ આ વિસ્તારના ભાઈ ગણાતા અને પોતાની જાતને ભાઈ સમજતા એક રાજકીય આગેવાનના મેળાપીપણામાં અને ભાગીદારીમાં થઈ રહ્યા છે. અને ગુજરાતમાં ભાજપાનું રાજ હોવાથી આ ભાઈની દહેશતથી અને તમામ વિસ્તારમાં જાણીતી તેમની ગુંડા ટોળકીના ભયથી ફફડતી આમ જનતા લાચાર છે અને સત્તાધારીઓના નેતાની ઓથમાં ફૂલી ફાલી રહેલા જમીન માફિયા, કેબલ માફિયા, દારૂવાળા અને રેતી તેમજ માટી ચોરી કરનારા તત્વો વિરુદ્ધ વહીવટી તંત્ર પણ લાચારી અનુભવી રહ્યું છે. ત્યારે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાના સૂત્ર સાથે ગુજરાતમાં સત્તા સંભાળનાર નરેન્દ્ર મોદીના અનુયાયીઓ દ્વારા જ આ પ્રકારના ધંધાઓ થતા હોવાય આ વિસ્તારનો આમ નાગરિક એવું વિચારે છે કે જ્યાં વાડ ચીવડા ગળી જતી હોય ત્યાં ફરિયાદ કોને કરવી. ગ્રામ પંચાયતની જે જમીન આવેલી છે એમાં છેલ્લા 1 મહિનાથી ઇલીગલી રેતીનું ખોદકામ કરીને બહાર લઈ જવામાં આવી રહી છે. એના માટે 4 જેસીબી, 10-12 ટ્રેક્ટર અને 10-12 ટ્રકોથી કામ ચાલી રહ્યું હતું. હવે એ પ્રશ્ન છે. અને બીજો એક કે ટાટાના બોરવેલ બાબતે અમે જે 5-6 મહિના પહેલાં જે કમ્પ્લેન કરેલી તો હજી બી એ બોરવેલ ચાલુ જ છે. આ 2 મુખ્ય કમ્પ્લેન છે. એના માટે આવેદનપત્ર અમે કલેક્ટર મેડમને આપ્યું છે. અને બીજી ફરિયાદ એ છે જે અમે જિલ્લા વિકાસ અધિકારીને આપી છે. એ બાબત એવી છે કે ગ્રામ પંચાયત છેલ્લા 8 મહિનાથી કોઈ ગ્રામસભા કરી નથી અને કોઈ બી સમસ્યા હોય ગામની તો અમે લઈને જઈએ પંચાયત પાસે. તો સરપંચ પાસે જઈએ તો સરપંચ એવું કહે છે કે આપણા ગામના ઉપસરપંચને વાત કરો, કારણ કે સરપંચ પોતે કંઈ જવાબદારી લેવા તૈયાર નથી. અને ઉપસરપંચને જઈને અમે કહીએ કે આપણા ગામનો આ પ્રશ્ન છે, આવી મોટી સમસ્યા છે, રેતીનું ખોદકામ કરી રહ્યા છે અને આ બોરવેલ ચાલુ છે તો આપણા ગામના પાણી ખલાસ થઈ જશે જમીનમાં. તો ઉપસરપંચ એવું કહે છે કે તમે જે આ બાબતની કમ્પ્લેન કરવા આવો છો બધા જુવાનિયાઓ. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક હીરા દલાલે શાદી.com નામની વેબસાઇટ પરથી એક વિધવાને જીવન સાથી તરીકે પસંદ કરી હતી. ત્યારબાદ હીરા દલાલે 6 મહિના સુધી શરીર સંબંધમાંથી મેરેજ કરવાની ના પાડી દેતા મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હીરા દલાલ સામે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હરિયાણામાં રહેતી 27 વર્ષીય વિધવાના 2 સંતાન છે. 3.5 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો છે. કલ્પનાના નાની ઉંમરમાં વિધવા થઈ હોવાથી 2 સંતાનોના ભરણ પોષણ કરવાનું હોવાથી બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને આ માટે શાદી.comના સંપર્ક કર્યો. કલ્પનાની સુરત શહેરમાં રહેતા સંજય પિત્મચંદ ગાંધી સાથે મુલાકાત થઈ. સંજય ગાંધી કલ્પનાના વતન જઈ તેના માતા પિતાને બંને સંતાન સાથે સ્વીકાર કરી લગ્ન કરવાનું વચન આપી કલ્પના અને તેના બંને બાળકોને સુરત લઈ આવી રહેવા લાગ્યો. છેલ્લા 6 મહિનાથી સુખી જીવન ગુજાર્યા બાદ કલ્પનાએ સંજયને લગ્ન કરવાની વાતો કરી. બીજી તરફ સંજય અસલ મિજાજમાં આવી કલ્પનાને મારઝૂડ શરૂ કરી. કોર્ટ મેરેજની સ્પષ્ટ ના પાડી દીધી તથા લગ્નની વાતો કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ ધમકીથી ડરી જઈ શનિવાર રાત્રિના કલ્પનાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ભાવિ પતિ એવા સંજય ગાંધી વિરુદ્ધ લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારાની અને ₹50,000 રોકડા તથા દાગીનાની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે તપાસ કરનાર રાંદેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર KP ચૌહાણના જણાવ્યા મુજબ સંજય ગાંધીની ધરપકડ થઈ છે. એ મૂળ બનારસનો વતની છે અને સુરતમાં હીરા દલાલીનું કામ કરે છે. છેલ્લા 25 વર્ષથી અત્રે રહે છે. અગાઉ 2 વખત તેના લગ્ન તૂટી ચૂક્યા છે. હાલ તેની ઉંમર 48 વર્ષની છે. તેમ છતાં વેબસાઇટ પર ખોટી ઉંમર લખી હોવાની હકીકત બહાર આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા ફરી એક વખત મતદાર યાદી અને મતદારોના મત પત્રકની કામગીરી શરૂ થવા જઈ રહી છે. જે અંગે ચૂંટણી શાખાની એક મિટિંગનું આયોજન સોમવારે કરવામાં આવ્યું હતું. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં 2014ની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ તમામ રાજકીય પક્ષોમાં ઉત્તેજના વધી રહી છે. રાજકીય પક્ષોની પોતાની કામગીરી ભલે થતી હોય, પરંતુ આ માટે ચૂંટણી પંચ પણ હવે કમર કસી રહ્યું છે. આગામી ચૂંટણીને અનુલક્ષીને આગામી 6મી તારીખથી ચૂંટણી પંચ દ્વારા ફરીથી એક વખત મતદાર યાદી સુધારણા અને મતપત્રકોની ચકાસણીનું કામકાજ શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે સુરત જિલ્લા ચૂંટણી શાખા અને અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાઓની એક બેઠકનું આયોજન સોમવારે જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દર વખતની માફક આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો આ કામગીરીનો લાભ લે તે અંગેના આયોજનો પર ચર્ચા વિચારણા થઈ હતી. શહેરની આંગણવાડીઓમાં ભણતા ભૂલકાઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓમાંથી કુપોષણ દૂર કરવા પોષણક્ષમ ભોજન આપવાની સુરત મહાનગરપાલિકાની કામગીરી અંતર્ગત સોમવારે ડ્રાયફ્રૂટ તેમજ દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા તથા સુરત ડ્રાયફ્રૂટ એસોસિએશન તરફથી 2500 કિલો ડ્રાયફ્રૂટ તથા EWS હાઉસિંગ કોન્ટ્રાક્ટર્સ તરફથી 5100 લીટર દૂધ આંગણવાડી કેન્દ્રો ખાતે 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને મળી 51,000 લાભાર્થીઓને સોમવારે સવારે 8:30 કલાકે વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા મેલેરિયા વિરોધી માસ તરીકે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકોને સોમવારે ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. મનપા તંત્રના રાંદેર ઝોનના VBDC વિભાગ દ્વારા ગત 29મી જૂનના રોજ વિદ્યાર્થીઓ મચ્છરજન્ય રોગોથી માહિતગાર થાય તે હેતુથી ચિત્ર ક્વિઝ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 25 શાળાના 345 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સોમવારે રાંદેર ઝોન કચેરી ખાતે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા જાહેર થયેલા 18 વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. શ્રાવણ માસનો છેલ્લો સોમવાર ઓલપાડના એક કિશોર માટે કાળ મુખો બન્યો હતો. જેમાં એક મિત્ર જ બન્યો મિત્રનો કાતિલ. મિત્રે પોતાના જ સાથી મિત્રને ગુપ્તીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી હતી. તો કઈ રીતે અને શા માટે કરી હત્યા, જો અમારા એક વિશેષ અહેવાલમાં. રોડની બાજુમાં પડેલું લોહી અને બીજી તરફ તપાસ કરી રહેલી પોલીસ. આ દ્રશ્યો છે સુરત જિલ્લાના ઓલપાડના. ઘટના એવી બની કે શ્રાવણનો છેલ્લો સોમવાર હોય ઓલપાડના ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવના મંદિરે સુરત શહેરના રુદરપુરા વિસ્તારમાં રહેતા 3 મિત્રો દર્શનાર્થે આવ્યા હતા અને બાદમાં દર્શન કર્યા બાદ પરત ફરતી વેળાએ ઓલપાડ ખાતેના કુંભાદવાડ નજીક તેમની બાઇકનું પંચર પડી જતા 3 પૈકીનો રોહન ગુમરિયા બાઇક લઈ પંચર બનાવવા ગયો હતો. જ્યારે અન્ય 2 મિત્રો નામ પિંકેશ અને સાગરને રસ્તામાં છોડી ચાલતો નીકળ્યો. આથી પિંકેશ અને સાગરમાં નારાજગી ફેલાઈ હતી. પિંકેશ પોતાના ગજવામાં એક ગુપ્તી રાખતો હતો, જે બાદ તે ગુપ્તી પિંકેશે સાગરને આપી અને ધમકાવવા જણાવ્યું હતું. પરંતુ સાગરે આવેશમાં આવી તેના જ મિત્ર રોહનના ગળાના ભાગે ગુપ્તીનો ઘા ઝીકતા જ રોહન ત્યાં જ ઢળી પડતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ મૃતકના ભાઈએ ઓલપાડ પોલીસ મથકને કરી હતી. 11 વાગે અમે લોકો નીકળેલા. કયા નીકળ્યા હતા? હા, સિદ્ધનાથ માટે. હા. અને પછી ઓલપાડથી છૂટા પડ્યા. હા. પછી ખબર નહીં હું થયું, અમારી પર ફોન આવ્યો. હા, આ બધું. તો હું મારો એક દોસ્ત છે, એનો ફોન આવ્યો કે ભાઈ તારા ભાઈને બહુ ખૂન નીકળે છે. હા. તો મેં કીધું કે પડ્યો હશે ગાડી બાડી પર, પણ એવું નહીં કીધું કે ડાયરેક્ટ ડેથ થઈ ગઈ. તો કરીને પછી અમે લોકો ફટાફટ ગયા હોસ્પિટલમાં આવ્યા. તો પછી ત્યાં સુધીમાં શું થયું હતું? હા, ત્યાં સુધીમાં પતી ગયેલું. કોને માર્યું કે આઈડિયા છે? ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. લાશનો કબજો લઈ PM માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં મૃતક રોહન અને આરોપી પિંકેશ, સાગર એમ 3 મિત્રો સગીર વયના હોવાથી ઘટનાની ગંભીરતા સમજી છેલ્લા
જિલ્લા ડીવાયએસપીએ ઓલપાડ ખાતેના બનાવ સ્થળે આવી પહોંચ્યા. સઘન પૂછપરછ શરૂ કરી. આ દરમિયાન સગીર વયના અને બંને આરોપી મિત્રએ હત્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. બંને આરોપી સગીર વયના હોવાથી સુરતથી ચાઇલ્ડ યુનિયનની સ્પેશિયલ ટીમ પણ આવી પહોંચી. બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. સિદ્ધનાથના અનુસંધાનમાં દર્શન કરવા માટે સુરતથી 3 મિત્રો મોટરસાઇકલ પર અહીંયા આવેલા. મોટરસાઇકલ પર આવ્યા પછી અહીંયા ઓલપાડ પાસે અમને મોટરસાઇકલ પંચર પડતો. એ લોકો પંચર બનાવવા માટે મોડી રાત્રે પંચરવાળાની દુકાનમાં ગયેલા અને 3 મિત્રોમાંથી મોટરસાઇકલ પંચર કર્યા પછી એક મિત્ર મોટરસાઇકલ લઈને બંને મિત્રોને સાથે લીધા વગર નીકળી ગયો, જેથી બંને મિત્રો એના પર નારાજ થયેલા અને એમાંથી એક મિત્ર એની પાછળ દોડેલો અને એની પાસે એ વ્યક્તિ એને ગળાના ભાગે પહોંચતો. એમાં એને શ્વાસ નળી અને અંગનળી સુધી ઊંડો ઘા લાગી જતો. ખૂબ લોહી નીકળી ગયું. સ્થળ પર એનું મૃત્યુ થઈ ગયું. આ અનુસંધાને જે કાયદાના સંઘર્ષમાં જ્યાં બંને વ્યક્તિઓ આવ્યા છે, બંને જુવેનાઇલ હોય, કાયદાની મર્યાદા મુજબ એની સાથે જે કંઈ કામ કરવાનું છે કાયદાની રીત મુજબ એ પ્રમાણેની કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. અને જે મરનાર છે મિત્ર એ પણ જુવેનાઇલ હતો અને એ પોતે પણ હરિજન કોમમાંથી હોય. કાયદાની જે કલમો એટ્રોસિટી એક્ટ મુજબની પણ એમાં લગાવવામાં આવી છે અને લાસ્ટનું પીએમ કરવા માટે ત્યાં CHC સેન્ટર ઓલપાડ ખાતેની બોડી મોકલવામાં આવેલી છે અને બનાવવાળી જગ્યાઓથી જે કંઈ પુરાવાઓ મળે તમામ એકત્ર કરવામાં આવેલા છે. અને જે બંને કાયદાના સંઘર્ષમાં ઉતરેલા જે બંને મિત્રો છે એ બંને મિત્રોને કાયદાની પ્રક્રિયા પૂરી થયા પછી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ જે સંબંધિત જજ સાહેબ તરફ અને આગળની કાર્યવાહી. આ બનાવ બાદ ઘણા સવાલો પોલીસ સામે પણ ઊભા થાય છે, કારણ કે આ શ્રાવણ માસના અંતિમ સોમવારે જિલ્લા પોલીસે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ખડકેલો હોવા છતાં, ઉપરાંત બનાવ સ્થળેથી પોલીસ ચોકી માત્ર 100 મીટર દૂર છે, છતાં પણ પોલીસની નજર સામે હત્યાને અંજામ કેવી રીતે અપાયો? જો પોલીસ સજાગ હોત તો આ બનાવને નિવારી શક્યો હોત. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સલાબતપુરાના અકબર સઈદ દરગાહ પાસે કેટલાક અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસતા કેટલાક ગુંડા તત્વોએ મસ્જિદમાં નમાઝ પડવા આવેલા 2 યુવકો પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં ઘાયલ થયેલા બંને યુવકોને એસમીબેરમાં ખસેડાયા હતા, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની વિગત કંઈક એવી છે કે રુસ્તમપુરામાં આવેલી અકબર સઈદની દરગાહ પર સોમવારે બપોરના સમયે મોહમ્મદ હુસૈન ઇકબાલ ખાન અને સાદિક શેખ ગફાર નામના 2 યુવકો ગયા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી નિશાર લાઇટવાલા અને તેના સાગરીતો અહીં પોતાની દાદાગીરીથી લોકોને ધમકાવે છે. મસ્જિદ આગળ રીંગો જમાવીને બેઠા હોય છે, ત્યારે સોમવારે બપોરે પણ જ્યારે આ બંને યુવકો મસ્જિદમાં જતા હતા ત્યાં ટેબલ લગાવીને બેસેલા નિશાર લાઇટવાલા અને તેના ગુંડાઓને ટેબલ હટાવવા કહ્યું. આ વાતથી ઉશ્કેરાઈ જઈને નિશાર લાઇટવાલાએ અને તેના ગુંડાઓને બંને યુવકો પર ઘાતક હથિયારો વડે હુમલો કરી લીધો. માત્ર બોલાચાલીમાંથી વણસેલી વાત મારામારી પર આવી ગઈ હતી અને આ લુખ્ખા તત્વોએ મોહમ્મદ હુસૈન અને સાદિક શેખને ધારદાર હથિયારો મારીને લોહી લુહાણ કરી દીધા હતા. ત્યાંથી તેઓ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ઘાયલ બંને યુવકોને તાત્કાલિક સારવારથી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મોહમ્મદ હુસૈનને માથાના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ સાદિક શેખને વધુ ઈજાઓ થઈ હતી. તેની હાલત પણ ગંભીર હોવાની વાત તેના પરિવારજનોએ કરી હતી. मेरा लड़का शादी का दरगाह पे गया था और ये लोगों ने पीछे से घाव डाल दिए, एक तलवार मारे. ये बशीर की औरत है ना, ये तलवार देती उसके बच्चों के हाथ में. ये निसार भाई लाइट वाला तलवार देता बच्चों के हाथ में, बंदूक भी है उसके घर में. तुम देखो ना, पुलिस की मदद मंगा लेता, आना बैठा देता, मार लेता, कहता मार लो बिंदास, जोड़ लेता. हाँ, इसके पप्पा है सादिक के मौसिम के. देखो तुम उसके घर में तलवार देखो, औजार देखो. कौन सी जगह पे हुआ है? ये अकबर सईद दरगाह के पास में रुस्तमपुरा. देखो निसार लाइट वाला है ना, निसार लाइट वाला, ये हमारे छोकरों हमेशा तलवार बताता,
चक्कू हाथों में लेके फिरता है, छोकरियों के इसके बच्चे छेड़छाड़ी करते हैं। वहाँ दरगाह है, धार्मिक मामला है, वहाँ सब औरतें आके बैठती, जवान छोकरियाँ, इसके छोकरे हमेशा छोकरियों को छेड़ते हैं। और गली वाले जब बोलने जाते हैं तो ये क्या कहता है कि छोकरों को इनको घर में घुस के मार लो, झोपड़े जलाने की धमकियां देता है। और पुलिस कहता है सलादपुरा मेरे गजुए के अंदर है, ये पुलिसों को पैसा खिलाता है। क्या करता है, इसके घर में सब औजार तुमको मिलेंगे, बंदूका है, तरवाला है, हथियार है, सब कुछ है। और धमकियां देता है, वरों को कहता है घरों में घुस के उनको औरतों को मारो, बच्चे हमारे अकेले थे। मेरा छोकरा घर में था, घर में से बुलाकर इसने इसके ऊपर वार करा। मेरा छोकरा हम बैठे थे, दारू पीते, हमेशा नशे में रहते, गांजा पीते, दारू पीते और दरगाह के सामने शैतान चले करते। अब हम लोग से बर्दाश्त नहीं होता कि वो धार्मिक चीज है हमारी, कैसे हम बर्दाश्त करेंगे। इसके यहाँ टेबल आए थे, जब टेबल के बच्चे बोलने लगे कि भाई यहाँ से टेबल हटा लो, तो बच्चे पे वार किया और बच्चों को मारा। इसके पहले भी हो चुका, खून खराबा हमारा हो रहा है। और जब इसका हमारे बच्चों को जिम्मेदार नहीं होता, हम आगे फिर कदम उठाएंगे। આ બંને યુવકોના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે નિશાર લાઇટવાલા અને તેના ગુંડાઓ અવારનવાર આ વિસ્તારમાં પોતાની દાદાગીરી કરતા હોય છે. આ વિસ્તારમાં એક ગુંડાની છાપ ધરાવતા નિશાર લાઇટવાલા સમીર, બશીર, સાકીર નામના યુવકોએ જ આ બંને યુવકો પર હુમલો કર્યો, તેમને લોહી લુહાણ કરી દીધા. તો બીજી તરફ નિશાર લાઇટવાલા ઉધના અને લીંબાદ પોલીસમાં પણ અનેક ગુનાઓ કરવા બદલ જેલની હવા ખાઈ ચૂક્યો છે. અકબર સઈદની દરગાહ અને તેની આસપાસના વિસ્તારોમાં તે અને તેના સાગરીતો દારૂ તેમજ બીજા માદક પદાર્થોનું ખુલ્લેઆમ સેવન કરે છે, તેમજ આવતી જતી મહિલાઓ અને છોકરીઓની છેડતી પણ કરે છે. પરંતુ આ વિસ્તારના લોકોની વારંવારની ફરિયાદ છતાં પણ પોલીસ કંઈ જ નથી કરતી. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ પહેલાં પણ નિશાર લાઇટવાલા અને તેના સાગરીતોએ બે યુવકો પર હુમલો કર્યો હતો. તેના વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી, પરંતુ તેમ છતાં પણ આ સામાજિક તત્વોની ગુંડાગીરી બંધ થવાનું નામ નથી લેતી. માત્ર આટલું જ નહીં, પરંતુ આ ગુંડાઓ ખુલ્લેઆમ ઘાતક હથિયારો સાથે ફરે છે અને આ તમામને નિશાર લાઇટવાલા આવી રીતે ગુંડાગીરી કરવા માટે પ્રોત્સાહન આપે છે. અને આ રીતે ગુંડાગીરી કર્યા પછી પોલીસનો કોઈ જ ખોફ નહીં હોવાની વાત બિંદાસપણે નાસિર લાઇટવાલા કરે છે. રેકોર્ડ એટલું ખરાબ છે ને કે લૂંટફાટ કરે છે. અમને ચોરીમાં પણ બી પકડાવેલું, બાઇક પણ ચોરીમાં બી પકડાવેલું. એમના ઓલરેડી સમીર જે બશીરભાઈ અને નિશારભાઈના છોકરા છે ને એના ઓલરેડી કેસ ચાલે છે. સલાદપુરામાં બી વાર ફોટો લાગેલા છે, ઉધના લીંબાડમાં બી એના વાર ફોટો લાગેલા છે. 2-3 એના કેસ ઓલરેડી થઈ ગયેલા. ચોરી લૂંટફાટ બિંદાસ કરે છે. અમને બાઇક ચોરીમાં પકડાવેલું, ચીલામ ગાંજા દારૂ પીને આવે છે પણ બધાને બિંદાસ ઘાવ બતાવે છે. મારું કંઈ નહીં થાય એવું પોલીસ ચોકીમાં જઈને આવેલું છે. સલાદપુરાવાળા મને છોડાઈ લે છે. મારા જે ચાચા બળપ્પા છે ને એમને સલાદપુરામાં બહુ ચાલે છે. આ ઘટના બાદ સલાબતપુરા પોલીસે ઔપચારિક તપાસ પણ હાથ ધરી છે, પરંતુ પરિવારજનોની ફરિયાદ તો એ છે કે આ રીતે હુમલો કરીને બેખૌફ ફરનારા આવા ગુંડા તત્વોને પકડવાને બદલે પોલીસ અસામાજિક તત્વોને કેમ છાવરી રહી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના અંતાપુર ગામમાં એક સગો પિતા પોતાના દીકરાને મોતને ઘાટ ઉતારી દઈ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. દારૂના નશામાં ઝઘડો કરી રહેલા જુવાન દીકરાને પિતાએ કુહાડીના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી હતી, જેને કારણે આખરે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો. અંતાપુર ગામમાં વાંસના ટોપલા બનાવી પરિવારનું ગુજરાન ચલાવતા રંગા કોટવાડિયાએ પોતાના જ સગા દીકરા સુમનને મોતને ઘાટ ઉતાર્યો હતો. દારૂ પીને ઝઘડો કરી રહેલા પુત્રને રંગા કોટવાડિયાએ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. દીકરાની હત્યાનો કોઈ જ શોક હત્યારા પિતાના ચહેરા પર દેખાતો નથી. યુવાન પુત્રની હત્યા શા માટે કરી તે સાંભળો હત્યારા પિતાના જ મુખેથી. રંગાભાઈ દારૂ પીને પછી મારવા આવે, મારે એટલે પછી મારેથી વીજથી મરાઈ ગયું. તારે પી આવે એટલે પછી તેવું જ માર કરે કુવાડીથી છોકરો. નીચેના અંતાપુર ગામે ગઈ તારીખ 31ની રાત્રિના લગભગ 8:00 વાગે એક રંગાભાઈ છે, રંગાભાઈ ગુલબાભાઈ કોટવાડિયા છે, તેનો છોકરો નામે સુમન લગભગ 40 વર્ષની ઉંમરનો છે. તે દારૂ પીવાની ટેવવાળો હતો અને દારૂ પીને ઘરમાં ઝઘડો કરી રોજ બેરોજ મા બાપને હેરાન ખૂબ કરતો અને મારઝૂડ પણ કરતો. જેથી આ રંગાભાઈ છે તેનાથી કંટાળી ગયેલા, આવેશમાં આવી અને તેના ઉપર કુવાડીના ઘા કર્યા, મોઢા ઉપર અને માથામાં 3 ઘા મારી અને એના પોતાના દીકરાનું સ્થળ ઉપર મોત નિપજાવી દીધું. જુવાનજોત દીકરાની હત્યા કરી ફરાર થઈ ગયેલા હત્યારા પિતાને વ્યારા પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હતો. રંગા કોટવાડિયા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બાબતને અમને જાણ થતાં અમારા પીઆઈ શ્રી ડોડિયા સાહેબ તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને આગળની તપાસ કરેલી. ગંગાભાઈ તેના દીકરાનું મર્ડર કરી અને નાસી ગયેલા, જેને ડોડિયા સાહેબે કલાકોની અંદર જે સીમ વિસ્તારમાંથી એને ઝડપી લીધેલ છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી. ટોપલા બનાવી જીવન નિર્વાહ કરતો પરિવાર દારૂની બદીમાં હોમાઈ ગયો છે. પિતાનું જેલમાં જવું અને પુત્રના થયેલા મોતથી કોટવાડિયા પરિવાર નિરાધાર બની ગયો છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. આજના ઝડપથી વધી રહેલા યુગમાં તબીબો તણાવગ્રસ્ત બની રહ્યા છે, ત્યારે તબીબો પોતે તણાવ મુક્ત બને તેમજ દર્દીઓને પણ તણાવ મુક્ત બનાવે તે હેતુસર સમર્પણ મેડિકલ ગ્રુપ દ્વારા સરદાર સ્મૃતિ ભવન ખાતે રવિવારના રોજ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના વરાછા વિસ્તાર સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે સમર્પણ મેડિકલ ગ્રુપ દ્વારા તબીબો માટે નિઃશુલ્ક સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ પાછળનો મુખ્ય હેતુ તબીબોને રોજિંદા જીવનમાં રહેલ તણાવનો કેવી રીતે સામનો કરવો, તણાવ મુક્ત જીવન કેવી રીતે જીવવું, દર્દીની સેવા અને સારવારની સાથે સાથે પોતાના માટે સમય કેવી રીતે કાઢવો અને માનસિક સ્વસ્થતા કેવી રીતે કેળવવી તે માટે સ્ટ્રેસ મેનેજમેન્ટની વિવિધ રીતો દર્શાવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં શહેર અને જિલ્લાના 900 તબીબો જોડાયા હતા. તબીબોને મુંબઈના જાણીતા મેટર ફિઝિશિયન અને આંતરરાષ્ટ્રીય વક્તા ધર્મેશભાઈ શાહ દ્વારા વિશિષ્ટ કાર્યપ્રણાલી અને સ્કિલ દ્વારા તણાવમુક્ત જીવન કેવી રીતે જીવવું એ માટેની વિવિધ રીતોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સમર્પણ મેડિકલ ગ્રુપ વર્ષ 2013ને ડોક્ટર વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, જેની આ વર્ષની થીમ હેલ્થકેર ફોર હેલ્થકેર પ્રોવાઇડર હોવાને કારણે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અંકલેશ્વરની સુરતી ભાગોળમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છોકરીઓની મસ્કરી કરેલી, એક વાર ના મોકી આવ્યા ને બીજી ફેરી પાછો હુમલો કર્યો, પોયડો જટેલો, અમે ચાલીને હમસાઈને સપાટો મારી દો, મેં હાથે હતી ને બે હોશ પડી જાય ટાંગાડી. એટલે તમારા છોકરાને માર્યો? મારા છોકરાને એ લોકોએ હમે માર્યો. શું નામ છે તમારા છોકરાનું? સુરેશ. આખું નામ શું છે? સુરેશ અશોકભાઈ. અશોકભાઈ કેવા? વસાવા. અને આ કોણે માર્યા છે? આ પેલા ભલિયા એને ભરવાડ લોકોએ. કઈ ના ભરવાડ છે? પાછળ જ પૈસા માટે. શું નામ? કોણ નામ ખબર છે તમને? નામ મને શું ખબર? કેટલો છે પછી જયેશ જયલો છે. જયેશ જીતુ ને બીજું કોણ હતું? વિશાલ. વિશાલ. ભરવાડ લોકો. ભરવાડ છે. એક વાર ના બોકી આવ્યો ને તો પછી પાછા હમે લડવા આવ્યા ને પોયડો આવતો તો ને જાતે જઈને સપાટો મારી દીધો. શહેરમાં વધુ એક શ્રાવણીય જુગારધામ પર પૂણા પોલીસે દરોડા પાડીને 6 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. હારજીતનો જુગાર રમતા આ તમામ જુગારીઓ પાસેથી પોલીસે કુલ 6100 રૂપિયા ઝડપી પાડી આ તમામને જેલ ભેગા કરી લીધા છે. પૂણા પોલીસને બાતમી મળી હતી કે લક્ષ્મીનગર સોસાયટીના પ્લોટ નંબર 74ની અગાસી પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે અને આ બાતમીના આધારે પૂણા પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા, જેમાં કુલ 6 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં વિપુલ ચૌહાણ, ઉમેશ રાઠોડ, પ્રતાપ રાઠોડ, ગણેશ કોળી પટેલ, હિતેશ ગોહિલ અને ભોલા કોળી પટેલનો સમાવેશ થાય છે. હારજીતનો જુગાર રમતા જુગારીઓ પાસેથી પોલીસે અંગ ઝડતી અને દાવ પર મૂકેલા કુલ 6100 રૂપિયા રોકડા જપ્ત કરીને તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. માંડવી નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 4 અને 5ના સ્લમ વિસ્તારમાં ચોમાસાની શરૂઆતથી જ ગંદકી ફેલાવાનું ચાલુ રહેતા સ્થાનિક રહીશો તથા કોર્પોરેટરોએ અનેકવાર પાલિકાને રજૂઆતો કરી હતી, પરંતુ આજ દિન સુધી આ ફેલાયેલી ગંદકીનો માંડવી પાલિકા દ્વારા યોગ્ય નિકાલ ન આવતા સ્થાનિક કોર્પોરેટરે લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય નિકાલ માટે રજૂઆત કરી હતી. માંડવી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી વિકાસના કામોમાં વેગ આપવામાં આવી રહ્યો છે અને નગરજનોના સહકારથી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે શાસકો પણ મથામણ કરી રહ્યા છે. તેમ છતાં પણ પાલિકાના વોર્ડ નંબર 4 અને 5ના બાવાગઢ ટેકરો, નવફળિયું તથા નવી નગરી જેવા સ્લમ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે. સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેટર તથા નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ત્યારે વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉર્મિલાબેન ચૌધરીએ પાલિકાને લેખિતમાં ફરિયાદ કરી હતી. હું સ્થાનિક કોર્પોરેટર ઉર્મિલાબેન ચૌધરી છું. અમારા 4 અને 5 વોર્ડમાં
એ સ્લમ એરિયા છે. એમાં સફાઈ કામગીરી અને બરાબર વ્યવસ્થિત થતી નથી. એમાં ઘણીવાર પાણી ભરાઈ જાય છે ને એમાં ગંદકી ફેલાઈ જાય છે ને એટલું બધી ગંદકી ફેલાઈ ગયેલું છે કે લોકો પર એકદમ માઠી અસર થયેલી છે. અને મેં વારંવાર લેખિત અરજી આપ્યા છતાં પણ કંઈ પગલાં લેવામાં આવ્યા નથી. એ માટે જો પાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રી આવા પગલાં ન ભરશે તો અમે ધરણા પર ઉતરશું, વડના સ્થાનિકો સાથે અને રહીશો સાથે પણ. પાલિકાના સ્લમ વિસ્તાર ગણાતા બાવાગઢના ટેકરા તથા નવીનગરીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને હાલમાં ચોમાસાની ઋતુને લીધે નાક ફાટી જાય તેટલી ગંદકીની દુર્ગંધ ફેલાવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાથી આખરે સ્થાનિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકાની ઓફિસ આગળ ઉપવાસ પર બેસવાની તૈયારી બતાવી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. હાલમાં તહેવારોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે દરેક ધર્મના લોકો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી પોતાના તહેવારોની ઉજવણી કરતા હોય છે. હવે જ્યારે શ્રાવણ મહિનો પૂરો થવામાં ખૂબ ઓછો સમય બાકી છે ત્યારે સોમવારથી જૈનોના અતિ પવિત્ર ગણાતા પર્યુષણ પર્વની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સુરત શહેરના જૈનો ભગવાન મહાવીરના દર્શનાર્થે અને તેમની ઉપાસના માટે વિવિધ દેરાસરોમાં પહોંચી ગયા હતા. સોમવારથી જૈનોના અતિ પવિત્ર એવા પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પર્યુષણના વધામણા માટે રવિવારે જૈન સંઘોમાં ઉત્સવ ઉજવાયો હતો. ચતુર્માસના 4 મહિનામાં પર્યુષણના 8 દિવસોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. સવાર સાંજ જૈન સંઘોમાં કલ્પસૂત્રના વ્યાખ્યાનનું વાંચન કરવામાં આવે છે. જૈન સંઘોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચતુર્માસના 4 મહિના સુધી ગુરુ ભગવંતો વિહાર કરતા નથી. 4 મહિના એક જ જગ્યા પર વ્યતીત કરે છે. ત્યારે આ વર્ષે સુરતના આંગણે બંધુ ત્રિપુટી સહિત અનેક ગુરુ ભગવંતો શહેરના વિવિધ જૈન સંઘોમાં ચતુર્માસ બિરાજમાન થયા છે. દરમિયાન સોમવારથી જૈન સમુદાય માટે અતિ પવિત્ર ગણાતા એવા પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પર્યુષણ પર્વના વધામણા નિમિત્તે રવિવારે વિવિધ જૈન સંઘોમાં શાનદાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો તથા ભક્તો હાજર રહ્યા હતા, જેઓ પૂજા અર્ચના કરી ભગવાન મહાવીરની આરાધના કરી હતી. પર્યુષણના 8 દિવસ સુધી જૈનો એકાસણું, ચોવિયાર અથવા ઉપવાસ કરે છે. 8 દિવસ સુધી જૈન સંઘોમાં સવાર સાંજ કલ્પસૂત્ર વ્યાખ્યાનનું વાંચન કરવામાં આવે છે. જૈન સંઘોમાં પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ જૈન સંઘોમાં ગુરુ ભગવંતોની નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી બીજા 2 ખેતમજૂરો લેપ્ટોનો ભોગ બનતા મોતને ભેટ્યા છે. પરંતુ 2 ખેતમજૂરના મોતથી લેપ્ટોમાં મરણાંક 46ને આંબી ગયો છે, જ્યારે નવા 18 કેસો નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા 161 થઈ ગઈ છે. દિવસે ને દિવસે વિકરાળ બની રહેલા લેપ્ટોને કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં ડરનો માહોલ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતને પોતાના બાનમાં લેનારા લેપ્ટોએ ગ્રામીણ વિસ્તારોમાં ભયનો માહોલ સર્જી દીધો છે, તો બીજી તરફ તંત્ર પણ લેપ્ટોને નાથવામાં અસફળ નીવડી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લાના મહુવામાં થયેલા લેપ્ટોના 2 મોતથી ફરી લોકો દહેશતમાં મુકાયા છે, જેમાં મહુવાના અંજુબેન નાયક અને જેન્સી અમૃતભાઈ પટેલનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થતા લેપ્ટોને કારણે મરણાંક 46ને આંબી ગયો છે, તો બીજા 18 નવા કેસો નોંધાવા પામ્યા છે, જેમાં સુરતના 9, નવસારીના 4, તાપીના 4 અને વલસાડના 1 દર્દીનો સમાવેશ થાય છે. લેપ્ટોમાં નવા 18 કેસો ઉમેરાતાની સાથે જ કુલ દર્દીઓની સંખ્યા 161 થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લેપ્ટોએ પોતાનો આતંક યથાવત રાખ્યો છે, પરંતુ આ સિઝનમાં તો લેપ્ટોએ ખૂબ જ વિનાશ વેર્યો હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર પણ આ લેપ્ટોસ્પાઇરોસિસને નાથવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે, જેને કારણે ખેત મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. આસારામના અનુયાયીઓની ગુંડાગર્દી, ઉત્તરાયણ પાસે સૂર્યનગરી અને શતાબ્દી ટ્રેનો રોકી, પોલીસ મૂક પ્રેક્ષક બની જોતી રહી. વિકરાળ ટ્રાફિક સમસ્યાના હલ સમાન બીઆરટીએસ ક્યારે શરૂ થાય તેના પર સૌની નજર. થાઈએ વધુ એક વખત સાઇટ મુલાકાત લઈ એપ્રિલ 14 સુધીમાં ચાલુ કરવાની આપી ખાતરી. અંકલેશ્વરના જૈન દેરાસરોમાં તસ્કરો તરખાટ, આશરે 25 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર.
ઇન્ટેક અરજીની મુદત પૂરી થયા બાદ શહેરમાં ચાલી રહેલો ડિમોલિશનનો ધમધમાટ. કતારગામમાં રસ્તા પર તણાયેલી દુકાનો તો ઉધનામાં ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન કરતી પોલીસ. અને શ્રાવણના છેલ્લા સોમવારે શિવ ભક્તોની અનોખી ભક્તિ. પગપાળા તો પગપાળા, હવે ભક્તો સ્કેટિંગથી યાત્રા કરી રીઝવે છે ભોળા શંભુને. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.